શરૂઆતમાં એક ફકીર ઓલિયા જેવો માણસ ગામમાં આવે છે. ગામના લોકો, શુક્રવારનો દિવસ હતો, ગામના લોકો એમ કહે છે કે પ્રવચન આપો. એટલે અવાજ આસન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા અને પેલા ફકીરે એમ કહ્યું કે ભાઈ, હું પ્રવચન આપતા પહેલા એક સવાલ પૂછું છું જેનો દરેકે જવાબ આપવાનો હોય છે. બધાએ કહ્યું, તમારે જેવો સુખનો ઓડિયન્સ બેઠો હતો, કહ્યું ગામના લોકો બધા બેઠા હતા કે બોલો શું તમારો સવાલ છે. ફકીરે સવાલ પૂછ્યો કે હું શું બોલવાનો છે તે તમને ખબર છે? બહુ સ્વાભાવિક છે, કદાચ આપ પાસે પણ જવાબ એનો હોઈ શકે છે. હું શું બોલવાનો છે? ફકીર પેલા ગ્રામજનોને પૂછે, હું શું બોલવાનું છે તમને ખબર છે? એટલીસ્ટ તમારા મનમાં જે જવાબ આવી ગયો તે જ ના. દાખલા તરીકે હું પણ શું બોલવાનું તમને શું ખબર છે? એટલે બધાએ જવાબ આપ્યો ના. એટલે ફકીર સ્ટેજ પરથી ઉતરી નીચે ઉતર્યા. ગામ લોકોએ પૂછ્યું શું થયું? કે હું શું બોલવાનો તે આ લોકોને ખબર જ નથી, તો બોલવાનો મતલબ શું છે? બીજો શુક્રવાર ફરી પાછા પકડીને લાવ્યા કે ઉપદેશ આપો. કે સવાલ તો મારો તે જ છે. તો કે પૂછો. ફરી પાછા બેસાડ્યા, સવાલ પૂછ્યો કે હું પ્રવચન શરૂ કરતા પહેલા સવાલ પૂછવાનો મારો નિયમ છે ભાઈ, હું શું બોલવાનું તમને ખબર છે? ત્યારે પહેલા લોકોએ બધાએ ના પાડેલી પ્રથમ વખત. આ વખતે બધાએ શું પાડી હશે? હા. કે હું શું બોલવાનું ખબર છે? એટલે બધાએ તમારી જેમ કહ્યું હા. એટલે પાછો ઉઠીને ચાલવા માંડ્યો. તો હવે પૂછ્યું શું થયું? કે હું શું બોલવાનું તમને ખબર જ છે, તો મારે બોલવાનો મતલબ શું છે? વાત બી સાચી છે. ત્રીજી વખત પકડીને લઈ આવ્યા, ત્રીજો શુક્રવાર આવ્યો એટલે કે ઉપદેશ આપો. તો કે સવાલ તો મારો એ જ છે. તો કે કઈ વાંધો નહીં, પૂછો. એટલે શરૂ કર્યું કે ભાઈ હું શું બોલવાનું તમને ખબર છે? એટલે આ લોકોએ ગામજનો નક્કી એવું કર્યું તમારી જેમ કે આગળ વાળાએ હા પાડવાની, પાછળ વાળાએ હાફ હાફ કરવાની. એટલે આગળ વાળાએ કીધું હા, પાછળ વાળાએ કીધું ના. એટલે પેલો ફકીર પાછો ઉઠીને ચાલવા માંડ્યો. તો કે હવે શું થયું ભાઈ? તો કે જે લોકો હા કહે તે લોકો ના વાળાને સમજાવી દો. ફકીરે કહ્યું કે જે લોકો હા કહે છે એ લોકો ના વાળાને સમજાવી દો. ઉઠીને ચાલવા માંડ્યો. ઓશો રજનીશ પોતાના પુસ્તકમાં બહુ સુંદર આલેખે છે કે આ લોકો કેમ પ્રાપ્ત ન કરી શક્યા. એનું એક જ કારણ હતું, જો તમારે પણ મારી વાત હવે પછીની જો પ્રાપ્ત કરવી હોય, ગ્રહણ કરવી હોય, તો જે કંઈક કહેવામાં આવે છે એને હૃદયથી ગ્રહણ કરવું. ઓશો રજનીશ એક જ શબ્દ લખે છે, મૌન. જો કદાચ એ લોકો બોલ્યા નહીં હોત અને મૌન રહ્યા હોત ને, તો કદાચ એ ફકીર ઉપદેશ આપી શક્યો હોત. આપણે એટલું બધું બોલીએ છીએ કે ક્યારેક અંતરાત્માનો અવાજ પણ સાંભળી શકતા નથી. એટલું બધું બોલીએ છીએ અને જ્યાં બોલવાનું છે ત્યાં જરાય નથી બોલતું.